નીચેનામાંથી કયું વિધાન ભારતમાં સંઘવાદના સિદ્ધાંત સાથે યોગ્ય રીતે સંબંધિત છે? સંઘવાદનો મતલબ ફેડરલિઝમ. ભારતીય સંઘવાદ તેના એકાત્મક પૂર્વગ્રહના કારણે અર્ધસંઘીય તરીકે ઓળખવામાં આવે છે. જો ભારતની અંદર સંઘવાદ છે, ફેડરલિઝમ છે, પરંતુ અમુક જે છે ફીચર્સ એવા છે જે એકાત્મક લક્ષણો, યુનિટરી ફીચર ધરાવે છે, જેના કારણે આપણે એને પૂર્ણ રીતે સંઘીય માળખું નથી કહેતા. તો ઘણા વિદ્વાનો એને શું કહે છે? કોસી ફેડરલ કહે છે, એટલે કે અર્ધસંઘીય તરીકે ઓળખવામાં આવે છે. તો બિલકુલ સાચું છે. પહેલું વાક્ય અહીંયા આપણું બિલકુલ સાચું છે. તો ફક્ત 2 અને 3 તો આવશે નહીં જવાબમાં. બીજું કે ભારતના બંધારણની 7મી અનુસૂચિ કેન્દ્ર, રાજ્ય અને સંવર્તી આદિ દ્વારા કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાનું સીમાંકન કરે છે. તે પણ બિલકુલ સાચું છે. 3 લિસ્ટ છે જેના દ્વારા સંસદના વિષયો કયા, વિધાનસભાના વિષયો કયા, બંનેના સહિયારા વિષયો કયા, એની વાત કરવામાં આવી છે. તો બીજું વાક્ય પણ આપણું જે છે બિલકુલ સાચું છે. પહેલું પણ સાચું છે, બીજું પણ સાચું છે આપણું વાક્ય. તો 1 અને 3 પણ નહીં આવે. ચલો ત્રીજું, ભારત સરકાર અધિનિયમ 1935 ભારતીય બંધારણમાં સંઘીય જોગવાઈનો પાયો નાખ્યો. તો આપણે જાણીએ જ છે કે ભાઈ 1935માં નક્કી કરવામાં આવ્યું હતું કે ભારત એક સંઘીય માળખું બનશે, જેમાં બ્રિટિશ પ્રાંતો અને દેશી રજવાડાના જે દેશી રજવાડા છે, પ્રિન્સલી સ્ટેટ છે, આ બધાને ભેળવીને એક યુનિયન બનાવવામાં આવશે. તો આ જે ફેડરલિઝમનો કોન્સેપ્ટ જે છે, સંઘીય માળખાનો કોન્સેપ્ટનો પાયો અહીંયાથી જ નખાયો છે. તો અહીંયા આપેલા 3 વિધાનો બિલકુલ સાચા છે. તો 1, 2 અને 3 વિકલ્પો આપણા સાચા છે.